ભાવનગર શહેરમાં રાજસ્થાનના ગંગાપુરનો યુવક છેલ્લા 15 વર્ષથી સાની બનાવીને રોજગારી મેળવે છે। હાલમાં પણ શિયાળાની શરૂઆત થતાં ચિત્રા એસટી વર્કશોપની સામે પોતાનો મંડપ બનાવીને સાનીનું વેચાણ કરી રહ્યો છે। સાની વેચતા સુરેશભાઈએ જણાવ્યું હતું કે પહેલા તેઓ બળદ મારફત સાની બનાવતા હતા, પરંતુ લોકોના પાપ લાગવાની વાતોને પગલે બાઇકથી સાની બનાવવાની શરૂઆત કરી હતી, પરંતુ હવે ઇલેક્ટ્રિક સાધન મારફત શરૂ કર્યું છે। 240ની સફેદ તલની કિલો અને 300ની કાળા તલની કિલો વેચીએ છીએ। જો કે કોઈ વ્યક્તિ 5 કિલો તલ 2.5 કિલો ગોળ લઈને આવે તો તેમાંથી સાની બનાવી દઈએ છીએ અને 300 રૂપિયા મજૂરી લઈએ છીએ। મારું નામ સુરેશભાઈ છે। રાજસ્થાનથી હું છેલ્લા 15-16 વર્ષ થઈ ગયા મને અહીંયા ભાવનગરમાં હાની વેચતા, અને હવે મેં કાયમ અહીંયા જ રહ્યું ભાવનગરમાં જ। और રાજસ્થાનથી હું ગંગાપુર મારા ગાँव છે, और અહીંયા હાની વેચું, કાળા તલની વેચું, સફેદ તલની વેચું। ધોળા તલની છે આપણે 240ની કિલો, કાળા તલની છે 300ની કિલો। और તમે તલ લઈને આવો તો 5 કિલો તલ લઈને આવવાના, 2.5 કિલો ગોળ લાવવાનો, 300 રૂપિયા મજદૂરી આપવાની। પહેલાં બળદ રાખતો હતો, પર આપણે અહીંયા કહે કે પાપ લાગે એમ કરે એ રીતે ના પાડતા હતા માણસો, એટલે પછી આપણે હોન્ડા લગાડી નાખી બળદિયાની જગ્યા। હા, આના પછી ઇલેક્ટ્રિક ઓર લઈને આવ્યો, આમે પૂરતી ન હતું એટલે બીજું ઓર લઈને આવ્યું મશીન। કાંઈ ડિફરન્ટ કાંઈ ન પડે, અમે એ લાકડાનું જ થાય ને એ પેલું લાકડાનું જ આવે। આમે આપણે બનાવ્યું લોખંડનું બનાવ્યું, પર અંદર લાકડું જ મુકાયું।